તમામ વડોદરાના નાગરિકો ને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે. મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદૂર છે, એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે. એટલે લગભગ 1 કિલોમીટરની રૂટ છે. આના એરપોર્ટના બહાર જ 15 મિનિટનું કાર્યક્રમ છે. એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનની ટીમ, કલેક્ટરની ટીમ અને પોલીસ કમિશનર ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે. પણ મોટાભાગમાં વડોદરા શહેરના નાગરિકો માનનીય વડાપ્રધાનશ્રીનું સન્માન આપે એ રીતનું આયોજન અત્યારે કરી રહ્યા છે. યસ, કાલે અમે મીટિંગ કરવાના છે. તમામ વડોદરાના નાગરિકો, પ્રામાણિક સંસ્થાઓ, સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ, ઇન્સ્ટિટ્યુશન, સ્કૂલ્સ, કોલેજીસ બધા, કારણ કે આ સિટીઝન સેન્ટ્રિક છે, બધા નાગરિકો વડાપ્રધાનશ્રીને સન્માન કરવા માટે આયોજન છે. એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે. એટલે આશા રાખીશું કે મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ વડોદરાના નાગરિકોમાં જાય કે અમે સારી રીતે આનું આયોજન કરવા માટે પ્રયત્ન જે કાર્યક્રમ માટે આયોજન છે એ તો અલગ છે, પણ રૂટીનમાં આપણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ કાયમી જ રહેશે. આખા સિટીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ, સફાઈ, રોડ રસ્તાની કામ, પાણીનું વ્યવસ્થાનું કામ, એમાં કંઈ બાંધછોડ નથી. એ પરફેક્ટ એ રીતનું કામ કરતું જ રહેશે. કાર્યક્રમ ઇઝ જસ્ટ વન ઓફ ધોઝ ઇવેન્ટ ડેઝ, એટલે બેઝિક કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી. એ વડોદરાના નાગરિકો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ છે. ઓપરેશન સિંદૂર સક્સેસફુલ કરવા બદલ વડોદરાના નાગરિકો એમને સન્માન કરવાનો કાર્યક્રમ છે. એ ટૂંકામાં એરપોર્ટની બહાર લગભગ 1 કિલોમીટરની અંદર અમે સન્માન કરવાના છે. પછી આગમન નક્કી કરવાનું છે.